સુરતની આગવી ઓળખ સમાન રિયલ જરી જરદોશી વર્કમાંથી એક વિશેષ રાખડી તૈયાર કરવામાં આવી છે। આ રાખડીની મુખ્ય ખાસિયત એ છે કે તેને બનાવવામાં શુદ્ધ ચાંદીના જરદોશી તારનો ઉપયોગ થયો છે। બારીક કારીગરી અને પરંપરાગત કળાનું અદ્ભુત મિશ્રણ આ રાખડીમાં જોવા મળે છે, જે સુરતની સમૃદ્ધ હસ્તકલાની ઝાંખી કરાવે છે। સુરતની કુશળ કારીગરી બહેનો દ્વારા સતત 3 દિવસની અથાગ મહેનત અને નિષ્ઠા બાદ આ રાખડી આકાર પામી છે। રાખડીના એક એક તાંતણામાં જરદોશી વર્ક કરનાર બહેનોની ભક્તિ, સ્નેહ અને મહેનત સ્પષ્ટપણે છલકાઈ છે। આ રાખડીમાં સૌપ્રથમ ડિઝાઇન બનાવવામાં આવી છે અને એની પછી 3 દિવસની મહેનત પછી આ રાખડી રેડી થઈ છે અને આમાં ચાંદીની જરી જરદોશીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બહુ જ ખુશીનો અનુભવ થાય છે અને ભગવાન રામ સુધી મારી કળા પહોંચશે એની મને ખૂબ જ ખુશી છે। આ ખાસ રાખડી સમયસર અયોધ્યા પહોંચે તે માટે એસોસિએશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। કુરિયર મારફતે બાય એર આ રાખડીને અયોધ્યા રામ મંદિર ખાતે રવાના કરવામાં આવી છે, જેથી રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલા તે ભગવાન રામના ચરણોમાં પહોંચી જાય। સુરત જરી મેન્યુફેક્ચર એસોસિએશનમાં સુરત જરી જરદોશીના કામદારો અને વર્કર્સો અને જે કંઈ ઉત્પાદકો છે તે લોકો પણ જોડાયેલા છે। તો એ લોકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જરી જરદોશીની રાખડી બનાવવાનો વિચાર કરેલો અને એ રાખડી અમારે અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના કાંધે બંધાય એવી અમારી ભાવના અને આસ્થા હતી અને એ રીતે આજે એ રાખડી અમે તૈયાર કરી છે। આ વિશેષ રાખડી પ્રભુ શ્રી રામને સમર્પિત કરવા પાછળ ઉદ્યોગકારોનો બેવડો હેતુ છે। એક તરફ ભગવાન શ્રી રામ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને ભાવના છે, તો બીજી તરફ સુરતના પરંપરાગત જરી અને જરદોશી આર્ટને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્રોત્સાહન મળે અને આ ઉદ્યોગ વધુ વિકસે તેવો શુભ આશય છે। સુરતના જરી ઉદ્યોગકારો અને કારીગરોની આ ભાવનાત્મક પહેલથી સુરતનું નામ દેશભરમાં ફરી એકવાર ગૌરવવંતું બન્યું છે। અમે જરદોશી જરીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, તો અમે જ્યારે જોતા હતા વર્ષો પહેલાં જરદોશી જરીની રાખડીઓ ખૂબ જ સારા પ્રમાણમાં ચાલતી હતી, પણ જેમ જેમ રો મટીરિયલના ભાવો વધતા ગયા અને બજારમાં બીજી ચાઇનીઝ આઇટમો પણ આવતી ગઈ, તે રીતે જરદોશીની જે રાખડી હતી તે ધીરે ધીરે લુપ્ત થતી ગઈ। તો અમારે એક વિચાર આવ્યો કે આવી એક જરદોશીની રાખડી આવી કોઈક સારા ધાર્મિક સ્થળો પર મોકલી શકાય, જેથી આપણી કળા અને આપણે જે જરદોશી જરી સુરતમાં બનાવીએ તેનો પ્રચાર અને પ્રસાર કરી શકીએ। અને અમારો એક ભક્તિભાવ હતો કે આપણી સુરતની જે આ કળા છે અને આ જરી છે તેને આપણે સર્વ લોકો સુધી પહોંચાડી શકીએ અને સર્વ લોકો ખબર પડે કે જરદોશી જરી સુરતમાં બની રહી છે અને એનું હાથવણાટનું કામ પણ સુરતમાં થઈ રહ્યું છે અને પ્રભુ શ્રી રામને અમે એક ભક્તિભાવથી અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ચાય કોફીને